નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે પ્રથમ પ્રકરણ સંખ્યા પદ્ધતિ વિશે અભ્યાસ કરીએ છીએ. શરૂઆતમાં જુદા જુદા ગણો વિશેનો આપણે અભ્યાસ કર્યો. એમાં સૌથી પહેલો પ્રાકૃતિક સંખ્યાગણ, એ જેની અંદર સમાયેલો છે એવો પૂર્ણ સંખ્યાગણ. પૂર્ણ સંખ્યાગણ જેમાં સમાયેલો છે એવો પૂર્ણાંક સંખ્યાગણ એટલે કે ઝેડ, અને ઝેડ જેમાં સમાયેલો છે એવો સંખ્યાગણ એટલે સમય સંખ્યાગણ. ત્યાં સુધીની આપણે સમજૂતી મેળવેલી. આગળ આપણે જુદી જુદી સમય સંખ્યાઓ શોધવા માટેની રીતો, એની સમજૂતી આપણે મેળવવી છે. હવે એ જે સમજૂતી મેળવીએ એ પહેલાં હું તમને સ્વાધ્યાય 1.1 એનો પહેલો દાખલો હું સમજાવી દઉં છું. પછી આપણે સમય સંખ્યાઓ કેવી રીતે મેળવવી એની અલગ અલગ પ્રકારની પદ્ધતિઓ વિશે સમજશું. એટલે આજે આપણે સ્વાધ્યાયની ગણતરી શરૂ જ કરી દઈએ છીએ. સ્વાધ્યાય 1.1માં આપણી જે રકમ છે એ આ પ્રમાણે છે. એમાં પ્રશ્ન એવો પૂછ્યો છે, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? શું તમે તેને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી અને ક્યુ માટે P/Q સ્વરૂપમાં લખી શકશો? તો મિત્રો, આપણે સમય સંખ્યાની વ્યાખ્યા સ્પષ્ટ આપેલી છે કે જે સંખ્યાને તમે P/Q સ્વરૂપમાં લખી શકો, જ્યાં P અને Q એ ઝેડના સભ્યો હોય અને Q છે એ શૂન્યેતર કોઈ પણ પૂર્ણાંક હોય. તો આની અંદર શૂન્ય છે એ સૌથી પહેલાં તો પૂર્ણ સંખ્યા છે અને પૂર્ણાંક પણ છે. અગાઉ જોયું એમ દરેક પૂર્ણ કે પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ છે. એટલે શૂન્ય એ એક સમય સંખ્યા છે. આ નિર્વિવાદ છે. એટલે આપણે એવું પ્રૂવ કરી દીધું કે શૂન્ય એક સમય સંખ્યા છે. તો શૂન્યને તમે P/Q સ્વરૂપમાં લખી શકો? તો કે હા, એને લખી શકાય. તમને ખ્યાલ છે કે દાખલા તરીકે સંખ્યા કોઈ પણ 4 છે તો 4ને મારે તમે 4/1 આવી રીતે લખી શકો, બરાબર? કારણ કે છેદમાં 1 છે એનું કોઈ વેલ્યુએશન નથી. હવે શૂન્યને હું P/Q સ્વરૂપમાં લખું તો આની અંદર બહુ કંઈ વિચારવા જેવું છે નહીં. અંશમાં તમે શૂન્ય લખી નાખો અને છેદમાં તમે ગમે તે આંકડો લખો, ચાહે એ કરોડોમાં કેમ ના હોય, તો પણ એ જે ટર્મ છે, એ જે પદ છે, એનું મૂલ્ય શૂન્ય જ થવાનું છે. 0/8 છે, આનો આન્સર એ 0 જ મળે. 0/21 લખો તો પણ 0, 0/-5 લખો તો પણ 0. એટલે આ તમામ 0 છે, બરાબર? છેદમાં ગમે તે સંખ્યાઓ હોય પણ અંશ 0 એટલે એની વેલ્યુએશન 0 થઈ ગઈ. તો મિત્રો, આ જે 0નું સ્વરૂપ છે, મેં તમને એમ કીધું કે 0/8 એટલે એ 0 થયો. તો 0ને તમે P/Q સ્વરૂપમાં લખી શક્યા, જ્યાં Pની કિંમત 0 છે અને Q કોઈ પણ શૂન્યેતર આંકડો છે. એટલે ટૂંકમાં 0/Q, જ્યાં Q શૂન્યેતર છે એટલે Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એ શૂન્ય નથી. એટલે એ શૂન્યનું P/Q સ્વરૂપ છે. આ પ્રકારે એને રજૂ કરી શકાય. એટલે મિત્રો, પહેલા દાખલાનો જવાબ આપણે ખૂબ સરસ રીતે સમજી લીધો. હવે આપણે સમય સંખ્યાઓની ડિટેલમાં વાત કરવી છે. અહીંયા મેં પહેલો દાખલો તમને એટલા માટે અગાઉ ગણાવી દીધો કે હવે પછી હું જે બીજો દાખલો ગણીશ ને, એની અંદર મારે જે સમજૂતી આપવી છે એનું જ ઉદાહરણ બીજો દાખલો છે. એટલે
એક સાથે આપણે બે વસ્તુઓ પતાવીએ છીએ એવું કહી શકાય. રકમ આપણી એવી છે કે 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આ દાખલાની અંદર હું 3 અલગ અલગ રીતનો ઉપયોગ કરીશ. પછી એમાં કહીશ કે આમાં સૌથી સહેલી રીત કઈ છે. 3 અને 4 એની વચ્ચેની 6 સમય સંખ્યાઓ. અગાઉ સંખ્યા રેખામાં પણ મેં તમને દર્શાવેલું છે. આ બધી જે સંખ્યા રેખાઓ છે અહીંયા આગળ, એમાં 3 અને 4 લીધા હોય તો 3 અને 4 વચ્ચે અસંખ્ય લાખો કરોડો અબજો આપણી જિંદગી પૂરી થઈ જાય, પણ આની વચ્ચેની સંખ્યાઓ કોઈ દિવસ પૂરી થાય નહીં. એટલી અનંત સંખ્યાઓ મળે છે. એ આપણે અગાઉના વિડીયોમાં જોઈ લીધું છે. આની અંદર તમારે ફક્ત 6 જ સંખ્યાઓ મેળવવી છે 3 અને 4ની વચ્ચે, અને એ સમય હોવી જોઈએ. હવે તમારે મગજમાં પાક્કું ઠસાવી દેવાનું છે કે સમય એટલે P/Q ની રીતે જેને લખી શકાય, અને P અને Q છે એ ઝેડના ઘટકો હોય અને છેદ સહી શૂન્ય ન હોવો જોઈએ. આટલી કન્ડિશનનું પાલન કરે એટલે એ P/Q સ્વરૂપ થઈ ગયું. હવે હું જે વસ્તુ તમને કહેવા માગું છું એમાં સંખ્યાઓ કઈ છે? 3 અને 4ની વચ્ચેની સંખ્યાઓ છે. 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. આમાં પહેલાં હું તમને મેથડ સમજાવી દઉં છું, પછી હું તમને એના વિશેનું વ્યાપક સ્વરૂપ સમજાવીશ. આમાં કીધું શું જુઓ કે 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી છે. તો કરીએ શું? જો અહીંયા 3 છે, આ 3 છે, હું એવું કરું કે આ 3 ના 3 એમને 3ને હું અંશ અને છેદમાં 9 વડે ગુણી નાખું. તમને સવાલ એવો થશે કે 9 વડે જ શું કામ ગુણ્યા? મિત્રો, તમારી ઈચ્છા હોય એ આંકડાથી તમે ગુણી શકો, પણ અંશ અને છેદમાં સરખા આંકડાથી ગુણવાની જરૂર પડે કે જેથી કરીને એ સંખ્યામાં કોઈ ફેરફાર ન થાય. જો આ 3 ના 3 જ છે આખરે. શું કામે? કારણ કે આ 9 કેન્સલ થયા એટલે 3 ના 3 બચ્યા. આપણે કરવાનું એવું છે કે અંશ અને છેદમાં એક સરખા આંકડાઓથી એ ગુણાય. તો મેં 9 વડે ગુણ્યા છે, તમે 7 વડે ગુણી શકો, 5 વડે ગુણી શકો, વોટ એવર યુ વોન્ટ. એટલે આની અંદર 9 તેરી 27 આ અંશ થયો અને 9 એકુ 9. એવી રીતે 4ને પણ હું 9 વડે ગુણું છું. જો બેયને સરખી સંખ્યા વડે જ ગુણવાના. શું કામ? કારણ કે મારે એને સમછેદી બનાવવા છે. એના છેદ સરખા થાય એવી સંખ્યામાં એને રૂપાંતરિત કરવા છે. એટલે આ 9 ચોક 36 અને 9 એકુ 9. તમને હું એમ પૂછું કે 27 છેદમાં 9 એ 3 છે. હા, તો છે જ 3, કારણ કે આને તમે છેદ ઉડાડો તો 9 તેરી 27. હું એમ કહું કે 36 છેદમાં 9 એ 4 છે. છે જ. આ 9 ચોક 36 છેદ ઉડાડો એટલે. તો અહીંયા મેં આવા સ્વરૂપમાં 3ને આમાં બદલા ને 4ને આમાં બદલા. એનું કારણ શું? તો હવે એનું કારણ તમને જાણવા મળશે. જો મિત્રો, આ 3 જાણો છો ને તમે, 27 છેદમાં 9 એટલે એ 3. તો 27 છેદમાં 9 કરતાં 28 છેદમાં 9 એ મોટી જ હોય 100%, કારણ કે છેદ તો સરખા છે, અંશ વૈધો એટલે તમને સમજે એવી વાત છે કે એ સંખ્યા મોટી જ હોય. 28 છેદમાં 9 કરતાં 29 છેદમાં 9 મોટી હોય, એના કરતાં 30 છેદમાં 9 મોટી, એના કરતાં 31 છેદમાં 9 મોટી, એના કરતાં 32 છેદમાં 9 મોટી, એના કરતાં 33 છેદમાં 9 મોટી, 34 છેદમાં 9, 35 છેદમાં 9 અને 36 છેદમાં 9. આપણે અહીં સુધી આવ્યા, બરાબર. શું કામ અહીંયા અટકી ગયા? કારણ કે 27 છેદમાં 9 એટલે એ 3 છે અને 36 છેદમાં 9 એટલે એ 4 છે, બરાબર. તો આ બધી સંખ્યાઓ જો ઝડપાઈ ગઈ ઓટોમેટિકલી. 3 અને 4ની વચ્ચે બધી સંખ્યાઓ પકડાઈ ગઈ. સમય સંખ્યાઓ તો હજી અનંત છે, કેટલી બધી છે,
પણ મને તો અહીંયા 6 જ સમય સંખ્યાઓની જરૂર છે. રકમમાં એવું પૂછ્યું છે, પણ મેં 6 કરતાં થોડીક વધારે મેળવી છે, એમાં કોઈ વાંધો નથી. એટલે 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ મેં અહીંયા લખી. જો આ બધી સંખ્યાઓ છે એ 3 અને 4ની વચ્ચે આવેલી સમય સંખ્યાઓ છે. અને આને સમય હું શું કામ કહું છું? P/Qના સ્વરૂપમાં છે. જુઓ, બધી એમાં છેદ શૂન્યતર છે. બરાબર? તો આ એક મેથડ થઈ. કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવા માટેની આ એક મેથડ છે. બરાબર? એ મેથડનું વિવરણ અહીંયા હું આપું છું. જો આ મારો બીજો જે મુદ્દો છે ને એ છે. એ શું બતાવે છે? જુઓ, એ અને બીને સમછેદી બનાવીને તેમના અંશની વચ્ચે આવતા આંકડાઓ સમાન છેદ લઈને લખીએ તો એ અને બી વચ્ચેની સમય સંખ્યાઓ મળે. આમાં મેં એ જ કર્યું છે. એના છેદ સરખા કર્યા છે, પછી ચડતા ક્રમમાં આંકડાઓ લખીને છેલ્લી સંખ્યાઓ સુધી હું પહોંચી ગયો. બરાબર ને? આની અંદર તમે એ જ કર્યું છે. છેલ્લી સંખ્યા સુધી પહોંચી ગયા એટલે એની વચ્ચેની તમામ સંખ્યાઓ મને મળી ગઈ. એટલે મિત્રો, બે સમય સંખ્યાઓ વચ્ચેની અસંખ્ય સમય સંખ્યાઓ મેળવવા માટેની આ એક રીત છે કે જેના છેદ સમાન કરીને તમે આગળ વધી શકો. આની અંદર એક બીજી મેથડ છે. જુઓ, એ જે બીજી મેથડ છે એ શું છે? એમાં આ 3 આ દશાંશ ચિહ્નમાં આગળ લઈને ચાલવાની મેથડ છે. બહુ ઇઝી મેથડ છે, પણ એને આપણે એ સ્વરૂપમાં લખી શકીએ છીએ. એમાં કોઈ પ્રોબ્લેમ નથી. સહેલામાં સહેલી રીતે કહી શકાય, પણ તમને ફાવવી જોઈએ. આ 3 એટલે 3.0, 4 એટલે 4.0. તો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ. તો આને તમે લખો 3.1, ખાલી 0.1 પેલા કર્યા, 3.2, 3.3, 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9 અને 4 ખુદ. તો એ 3 અને 4 વચ્ચેની સમય સંખ્યાઓ થઈ ગઈ. તમને એવું થતું હશે કે આ સમય સંખ્યા શું કામ કહેવાય 3.1? એ તો P/Qના સ્વરૂપમાં નથી. છે જ મિત્રો. જો 3.1 છે એને તમે આમ ના લખી શકો 31/10. તો આ P/Q સ્વરૂપ જ થયું. જ્યાં 10 છે એ શૂન્ય નથી, હે ને? તો 3 અને 4 વચ્ચેની સંખ્યાઓ દશાંશ ચિહ્ન લઈને પણ કરી શકાય. આ વસ્તુ મેં તમને જનરલ ફોર્મમાં અહીંયા સમજૂતીમાં આપેલું છે. શું છે મારી સમજૂતી? એ અને બીને દશાંશ સ્વરૂપમાં દર્શાવો અને ત્યારબાદ દશાંશ સ્થળની જમણી બાજુના અંકોમાં આપણે કર્યું ને 3.1, 3.2, 3.3 એવી રીતે જમણી બાજુના અંકો પછી જોઈતા પ્રમાણમાં શૂન્ય ઉમેરો તો પણ એ અને બી વચ્ચેની સમય સંખ્યાઓ મળતી જશે. એટલે આગળ તમે લઈ શકો. આની અંદર તો મિત્રો મેં બહુ મોટા ફિગર લીધા છે. કદાચ હું 3.01, 3.02 એવું લઉં ને તોય ચાલે, તો મને લાખો કરોડો સંખ્યા મળે. પણ મારે તો શું છે, 5-6 સંખ્યાઓ જોઈએ છે, એટલે એ વહીવટમાં આપણે પડતા નથી. હવે સમય સંખ્યાઓ મેળવવાની આ એક ત્રીજી રીત જોઈએ. ત્રીજી રીતમાં શું છે? સરેરાશની રીતે સમય સંખ્યાઓ શોધવી છે. સરેરાશ એટલે જુઓ, 3 અને 4, 3 અને 4ની સરેરાશ હું લઉં છું. કોઈ પણ બે સંખ્યાનો સરવાળો લઈ એને તમે 2 વડે ભાગો એટલે એની સરેરાશ નીકળી કહેવાય. તો આ 3 અને 4 છે, તો 3 અને 4નો સરવાળો લઈ એને 2 વડે હું ભાગું એટલે એની સરેરાશ નીકળી. એ સરેરાશવાળી સંખ્યા છે એ 3 અને 4ની વચ્ચે જ હોય. તમને એક વસ્તુનો હું ખ્યાલ અપાવી દઉં સંખ્યા રેખા ઉપરથી. માની લ્યો કે 3 અને 4 છે, તો 3 + 4
છેદમાં 2 એટલે 7/2 થઈ. 7/2 એટલે તમે 7ને 2 વડે ભાગો ને એટલે 3.5 આવે. તો સંખ્યા રેખામાં 3.5 ક્યાં હોય? અહીંયા 3 અને 4ની વચ્ચે. જુઓ, 3 અને 4ની વચ્ચે 3.5 હોય. એટલે ટૂંકમાં 3 અને 4ની વચ્ચેની સમય સંખ્યા થઈ 3.5. એટલે આ બેયનો સરવાળો લઈ એને 2 વડે ભાગો એટલે તમને વચ્ચેનું મિડલ ટર્મ મળે. એટલે અહીંયા આગળ મેં એ જ વસ્તુ લીધી છે કે 3, આ 3 વત્તા 4 એટલે 2 એટલે 7/2 અને 4. આ જ રીતે આગળ વધો, આ બેયનો સરવાળો કરીને એને 2 ભાગો. 3 અને 7/2 ને એનો સરવાળો કરીને 2 ભાગો તો 3 દુ 6, 6 ને 7 13, અને આ 2 દુ 4, છેદ ગુણાય એટલે 13/4. એટલે 3, 13/4, 7/2 અને 4. તો બીજી સંખ્યા મને 13/4 મળી. 3 અને 4ની વચ્ચેની સમય સંખ્યાઓની જ વાત થઈ છે. એટલે 7/2, 13/14. આ જ રીતે તમે આગળ વધો ને તો આટલી બધી સંખ્યાઓ મળે. પણ મિત્રો, આ મેથડ હું એટલે પસંદ નહીં કરું કારણ કે આ મેથડ ગણતરીની રીતે ઘણી અઘરી પડશે તમને. કારણ કે એમાં તમારે અપૂર્ણાંકના સરવાળા આવશે ને, એટલે તમને સરવાળા કરવામાં તકલીફ પડશે. ક્યાંક તમે ભૂલ કરી બેસશો. મારા મતે ગણતરીઓ તમે વધારે શીખો તો તમારું ગણિત મજબૂત થાય એ ચોક્કસ છે. પણ માર્ક મેળવવાની રીતે આ ત્રીજી રીત છે એ વધારે કઠિન રીત છે. હવે આ જે ત્રીજી રીત છે એની સમજૂતી જનરલ ફોર્મમાં મેં અહીંયા આપેલી છે. જુઓ, ધારો કે એ અને બી આપેલ બે ભિન્ન સમય સંખ્યાઓ છે, જ્યાં એ છે એ બી કરતાં નાની છે, એટલે કે એ ઇઝ લેસ ધેન બી છે. એ અને બીની સરેરાશ a પ્લસ બી બાય 2 એ અને બી વચ્ચેની સમય સંખ્યા થશે. એટલે કે જો આ બે સંખ્યાઓનો સરવાળો એના છેદમાં 2, બરાબર. આ જ રીતે આગળ વધતા જઈએ તો એ અને બી વચ્ચેની જોઈતી તમામ સમય સંખ્યાઓ મળે. દાખલા બીજાની અંદર જે 3 મેથડ મેં લઈ લીધી ને અહીંયા આગળ, આ 3 મેથડ, એની સમજૂતી મેં અહીંયા આ 3 આપી દીધી છે. એ જનરલ ફોર્મમાં સમજૂતી છે અને એના ઉદાહરણો તમારે જોતા હોય તો તમને અહીંથી મળશે બીજા દાખલાની અંદર. હવે મિત્રો, અહીંયા આગળ જે ત્રીજો દાખલો છે એ પણ એના જેવો જ છે, પણ અહીંયા પૂર્ણ સંખ્યાઓને બદલે કંઈક એને અલગ રીતે દર્શાવ્યું છે. એ શું કહેવા માગે? ત્રીજો દાખલો 3/5 અને 4/5, એની વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. એની વચ્ચેની. હવે મને આની અંદર 5 સમય સંખ્યાઓ શોધવાનું કીધું તો મને તો સૌથી પહેલી રીત જ, આ રીત જ મને સૌથી સહેલી લાગે છે. આપણે જે શીખાઈએ આ રીત, બરાબર. તો એ રીતે જ હું આગળ વધું છું કે એના છેદ હું સરખા કરું. તો આ 3/5 જે છે એને અંશ અને છેદમાં હું 5 વડે ગુણું. તમને 6 વડે ગુણી શકો, 7 વડે ગુણી શકો અને 15 વડે ગુણી શકો. તમને જે અનુકૂળ આવે એ આંકડાઓ, પણ અંશ અને છેદમાં આંકડાઓ સરખા હોવા જોઈએ. બીજી સંખ્યાને તમે ગુણો તો એ આંકડો પણ સરખો જ હોવો જોઈએ. તો આને 5 વડે તમે ગુણ્યા તો અંશમાં 5 તેરી 15, છેદમાં 25, 4/5 એને તમે અંશ અને છેદમાં 5 વડે ગુણ્યા તો 5 ચોક 20, 25, તો 3/5 એટલે એ સંખ્યા 15/25 અને 4/5 એટલે એ સંખ્યા 20/25. છેદ સરખા થઈ ગયા એટલે કે એ સમછેદી થઈ ગઈ. જો છેદ બેયના પછી એ પ્રમાણે થઈ ગયા, બરાબર. અહીંયા એક વસ્તુ ધ્યાન દોરી દો કે આ બે સંખ્યાઓ એકચ્યુઅલી સમછેદી જ છે, 5, પણ તમને તકલીફ શું પડે અહીંયા કે 3 અને 4 વચ્ચે બીજી કોઈ પૂર્ણાંક સંખ્યાઓ તમારી પાસે નથી.
એટલે તમે એવું વિચારવા માંડો કે 3 અને 4ની વચ્ચે શું લેવું. પણ મિત્રો તમે એવું વિચારવા માંડો કે 3 છે તો 3.1/5, 3.2/5, તો એ બધી સમય સંખ્યાઓ જ છે, પણ તમે એવું સાહસ કરશો નહીં. એટલે તમને એક ઇઝી વે એવો બતાવો અહીંયા કે આ 15/25, તો એનાથી મોટી તમને એટલી ખબર પડે કે 16/25 હોય, એનાથી મોટી 17/25. મારી પાસે અહીંયા સંખ્યા થોડીક ઓછી છે એટલે મેં 17.5 લીધા. અહીંયા તમને થોડુંક ટ્વિસ્ટિંગ કરાવ્યું મેં કે 17 કરતાં 17.5 તો મોટા જ છે, છેદ તો મારે સરખા જ રાખવા છે. 17.5 કરતાં 18 મોટા છે, 18/25, 18 કરતાં 19 મોટા, એના છેદમાં 25, અને 20/25 એટલે એ તો આખરે 4/5 જ છે. એટલે આને તમે આખા વિધાનને આગળ વધારો તો 15/25 એટલે એ 3/5 થયા, 20/25 એટલે એ 4/5 થયા. એની વચ્ચેની તમામ સંખ્યાઓ ફસાઈ ગઈ. જુઓ આપણે જે જોઈએ છે એ મારે જે 5 સમય સંખ્યાઓ જોઈતી હતી એ 5 સમય સંખ્યાઓ મને અહીંયા મળી ગઈ છે. એટલે 3/5 અને 4/5 વચ્ચેની 5 સંખ્યાઓ એટલે 16/25, 17/25, 175/250 મેં એટલા માટે લીધા. અને 10 આની દશાંશ ચિહ્ન કાઢ્યું એટલે અહીં મીંડું લાગે ને, એટલે 175/25 ને 25 મેં ભાગ ચલાવ્યો એટલે 25 × 175 ને 25 દાણ 250 એટલે 7/10, 18/25 અને 19/25. એટલે આ પ્રમાણે 3/5 અને 4/5 વચ્ચેની મને સમય સંખ્યાઓ સંપૂર્ણપણે મળે છે. સ્વાધ્યાય 1.1માં હવે અહીંયા જે દાખલો છે એ સાચા ખોટા વિધાનોનો છે, પણ એની અંદર તમારે કારણો ખાસ આપવાના છે. ઉપર રકમમાં સૂચના એવી છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય, કારણ સહિત જવાબ લખો. પહેલું વિધાન, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. પહેલી વાત, પ્રાકૃતિક સંખ્યામાં કોણ કોણ આવે? જુઓ, આ પ્રાકૃતિક સંખ્યા ગણ n 1 2 3 છે ને, 1 2 3 પછી અનંત સુધી, હજી આગળ ઘણી બધી સંખ્યાઓ છે. અને પૂર્ણ સંખ્યા ગણમાં કોણ આવે? W માં 0 1 2 3 આમ અનંત. તો આ બધી સંખ્યાઓ છે એ આ ગણમાં આવી ગઈ? તો કે હા, આવી ગઈ. એટલે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે, તો એને તમે પૂર્ણ સંખ્યા કહેશો? ડેફિનેટલી કહી શકાય, કારણ કે આ બધી સંખ્યાઓનો સમાવેશ આમાં થઈ ગયો છે. એટલે પ્રાકૃતિક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યાઓ પણ છે. વિધાન સત્ય છે, કેમ કે પૂર્ણ સંખ્યાઓના ગણ W-માં પ્રાકૃતિક સંખ્યા ગણ n નો સમાવેશ થાય છે. એટલે કે n ઇઝ સબસેટ ઓફ W. n છે એ W નો ઉપગણ છે. બીજી વસ્તુ, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. ખોટું વિધાન છે. જો પૂર્ણાંક સંખ્યામાં માઇનસનો સમાવેશ થાય, બધી માઇનસ સંખ્યાઓ છે એ પૂર્ણાંક સંખ્યા કહેવાય, પણ એ પૂર્ણ સંખ્યાઓ નથી. પૂર્ણ સંખ્યાઓમાં કોણ આવે? શૂન્ય આવે, 1 2 3 4 5 6 7 8 એવી રીતે બધી ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે. પણ ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે એ પૂર્ણ સંખ્યા ગણમાં એનો સમાવેશ થતો નથી. એટલે દરેક પૂર્ણાંકો છે એ પૂર્ણ સંખ્યા નથી. એનું ઉદાહરણ મેં અહીંયા આપેલું છે. એટલે આ વિધાન અસત્ય છે. જો વિધાનની સત્યાર્થતા છે, એ વિધાન સત્ય છે કે અસત્ય છે, એના માટે તમારી પાસે ગાણિતિક કારણો હોવા જોઈએ, અને એ તાર્કિક દલીલો સાથે તમારે એને રજૂ કરવાના હોય છે. આમાં ત્રીજું વિધાન છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. આ વિધાન એ અસત્ય છે. મિત્રો, આનાથી ઉલટું પૂછ્યું હોત તો સાચું હતું.
એમ પૂછ્યું હોત કે દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે, તો એ વિધાન સત્ય છે. આ બીજા વિધાનમાં જો ઉલટું પૂછ્યું હોત તો સાચું હતું. એમ પૂછ્યું હોત કે દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો એ વિધાન પણ સાચું હતું. આ વિધાન અસત્ય છે, તો એ અસત્ય હોવાની સાબિતી શું છે? કારણ કે કોઈ પણ બે ક્રમિક પૂર્ણાંક, એનું એક ઉદાહરણ સાથે એને કારણ રજૂ કર્યું છે કે તમે કોઈ બે પૂર્ણ સંખ્યા લ્યો 3 અને 4, તો 3 અને 4ની વચ્ચે આવનારી સંખ્યા છે 7/2. એ સમય સંખ્યા છે પણ એ પૂર્ણ નથી. એટલે પૂર્ણની અંદર 3 અને 4 આવે, પણ 7/2 એ પૂર્ણમાં આવતી નથી. એટલે દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. પણ હા, દરેક પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે. એટલે વિધાન બધા ઉદાહરણ સાથે સમજજો. બહુ સારા વિધાનો છે, તાર્કિક વિધાનો છે, અને એમાં તમારી સંખ્યા વિશેની જે સમજ છે એ ખૂબ પાકી કરે છે. બરાબર? તો મિત્રો, આપણે સ્વાધ્યાય 1.1 અહીંયા પૂર્ણ કર્યું. હવે પછીના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 1.2ની શરૂઆત કરશું. એની અંદર પહેલાં એની સમજૂતીને એ બધું આપણે મેળવશું. બીજી એક વસ્તુ તમને ખાસ કહેવાની છે કે જ્યારે પણ હું દાખલા ગણાવું છું, તો એની આગળ જે કંઈ આ પ્રકારની સમજૂતીઓ હોય, જો એમ આપેલું છે, એ સમજૂતીઓ તમારે પાક્કી નોટમાં લખવાની છે, અને પછી જ કોઈ પણ પ્રકરણની શરૂઆત થશે. એટલે ગણિતની અંદર અગાઉ જે સમજૂતી આપેલી છે એ તમે એક વખત એને વાંચીને પછી દાખલાઓની શરૂઆત કરો, તો તમારી જે વ્યાપક સમજ છે એનો ખૂબ જ વિકાસ થશે, અને તમારું મગજ છે એ થોડુંક ગાણિતિક બનશે, અને ગણિતના કન્સેપ્ટ છે એ ધીમે ધીમે તમારા મગજમાં ક્લિયર થતા જશે. તો મિત્રો, ફરીથી આપણે એક નવા વિડીયો સાથે મળશું. આભાર. નમસ્કાર.